મિત્રો અત્યારે કેમ છો? મજામાં દોસ્તો. તો આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તમારું નામ શું? તો આપણે હિન્દીમાં બ્લોગ બનાવે કે ગુજરાતીમાં જરી કોમેન્ટ કરી દેજો. અત્યારે જો મોરલો બોલે અને અત્યારનું શુભ સાંજ. અમે તો સાંજે જ કે તમારે ત્યાં શું કહેવાય કે દેજો. માં ક્રિકેટ આવે છે આજ. આ કંઈક આવું લુક છે મિત્રો. તમને આ એરિયો જરીક એક્સપ્લોર કરાવી દઈ. ચલો તો સીન આયા નીચે ન બતાવે. ये फंस गया सीएम। રાજુ આ જોઈ શકો નીચે કાંઈ એવું છે નહીં. જોઈ શકો છો માં આયા કોથળા પડ્યા હોય. हम मालूम है तेरे बाप को मत सिखा। મિત્રો તમારે ત્યાં કોથળા સુંદર બગીચો તમારે ત્યાં આવું તો કોમેન્ટ કરજો ને યાર. તમારા બાપને શું દે એવું મારે ન કહેવાય. કોઈ દી કહેવાય નહીં. બોલો અત્યારે દી बिल्कुल चुप। ના જો હા ને દોસ્તાની ટોપી ક્રિકેટ રમતા હતા ભૂલાઈ ગઈ હતી. અત્યારે ખબર પડી. આજે મને ખબર પડી કે આ ટ્રોફી કૂતરા નહીં પણ નોમાને ફાડી નાખી છે. નોમાન કોણ? ઓલો જો મિત્રો. અત્યારે તમે આમાં છે ને ફાસ હિંચકા ન ખાઈ શકો અમારી જેમ. તમારું કામ ને મિત્રો તમે આ બધું કરી ન શકો. તમે અમુક સિટીના છોકરાઓને એને કીધા બાકી આપણે ગામડાની લાઈફ સ્ટાઈલ બતાવવાની છે. આ બાખામાં જરીક જોઈ લે ગુવર મારી સમજ ગઈ. શું હે જોઈ એવું કાંઈ છે ને. આ મવા જ આવું હોય શરીરથી કાંઈ ન હોય મિત્રો. કોકને એવો વેમ હોય તો કાઢી નાખજો. તો અમુકને વેમ હોય કે ગાડીઓ હોય તેને વેમ હોય કે હું આવા પાતળા છોકરા તો ના ભાઈ એવો વેમ ન રાખો. શરીર કંઈક થાય કંઈક થતું હોત ને તો અત્યારે જંગલનો રાજા હાથી હોય નાકી સિંહ. અત્યારે આમાં જોવું આવું કાંઈ છે તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. આજે આપણે નાઇટ ક્રિકેટ રમવું હોય. જો ભાઈબંધો ભેગા થઈ જાય તો નાઇટ ક્રિકેટ રમી જ નાખવું હોય તો રમી નાખ. અત્યારે જો વિમલા તો હવે કાંઈક લાઇટ ઓલી નહોતી ચાલુ ને એટલે જ વિચારું કાળું કર્યું ને. હવે આ રેલગાડી સીધી બહુ લાંબી હોય છે. જે ઓલું ડીઝલવાળી આવે છે એ અત્યારે નથી આવી. એકચ્યુઅલીમાં આવશે તો બતાવી દઈએ. તમે જોઈ કેવી શકો આપણે ઇન્જિન જો તમને નવા આ કે પ્રકારના ઇન્જિન છે ને તમને બતાવું. નવા ઇન્જિન છે અત્યારે તો આમાં ચડવું પડે. જો આયા પડ્યા ને આ તમે જોવું ને તો કલરનું છે ને માં પડ્યું ને કંઈક અલગ જ ઇન્જિન છે. શેનું એ શું એ કાંઈ ખબર જ નથી. નામ જોઈ શકો રેલના વાળા. અહીંથી આમ નીચે જોવો ને તો ટ્રેનના ઓલા છે વ્હીલ ને આ લોઢાના હોય છે. તમને ન જોયું ને રેલગાડી આમાંથી કોમેન્ટ કરી દેજો. રેલગાડીમાં કોણ કોણ બેઠેલા. મેં આજે કેટલી વખતનું કોમેન્ટનું કીધું એ કહી દેજો. કેટલી બોઈ લો કોમેન્ટ હજી જોડી દેજો. આ બધું જોતા અને આયા છે ને મિત્રો આ શું પડ્યું છે આની અંદર શું છે શું નહીં કોઈને કાંઈ ખબર છે નહીં. ના હે પાણીનો પરબ જ્યાં આપણે પાણી પણ પી શકીએ. એક દી હું આવી રીતે આયા એમ કહેવાનું પાણી આપો સાંભળે પાણી આપો પાણી સર આમાં મિસ્ટેક છે. કાંઈક તો મિસ્ટેક છે. ના યાર એક ભાઈ છે જે કાંઈક તો લઈને જાય છે. બોલો આ વ્યૂ તમે જો નેચરલી વ્યૂ. ઓકે તો પાણી પી લે. ખોટું બોલતો આ કોઈ સાંભળે નહીં. આવી કામ કરવું પડે. ચલો ગુડ બાય. તો મિત્રો સવારનો બીજો દિવસ ઉગી ગયો છે. તો અત્યારે એટલે વ્લોગનો બીજો દિવસ સવારનો નહીં. અત્યારે અમે જાય છીએ બધા ભાઈ લોકો સ્ટેશન ઉપર. એટલે ભાઈ લોકો કોઈ નથી આવતી. ये फंस गया सीएम। તો ભાઈ લોકો તો જશે જ. તો ચલો ત્યાં જઈને તમને મળે સ્ટેશન ઉપર. તો મિત્રો અત્યારે અમે સ્ટેશન ઉપર આવી ગયા. તો જોઈ શકો છો સવારમાં સ્ટેશન ઉપરનું લુક કાંઈક. એ ભાઈ જીત બાબુ તમે શું? સવાર નથી બપોરના 11 વાગ્યા.
આ તમે યાર મોડા ઉઠો યાર, આ તમારો આ જ વાંધો. આવા કેટલાક છે ગામમાં ને ઉપાડીને ફેંકી દો આ 11 ડબ્બામાં. વાગ્યા ને યાર તમે. હાલો જીત બાપુ, આ ડબ્બામાં શું હોય મિત્રો તમને ખબર હશે, મેં કાલે બતાવ્યું હતું શું હોય આ આમાં. ડબ્બામાં એકચ્યુઅલીમાં કાકરી હોઈ શકે છે મારા અંદાજે. કાકરી મીન્સ इसको देखो इधर जी पड़ी है, ये इसके अंदर होती है है तो भाई ये सही बोलती तो इसको कितना देती हम 7 हम बाबा करोड़ हिंदी बोलती है. हम तो दुबई से आती तो हम दुबई की भाषा में बात करती. યાર तो અત્યારે તો મિત્રો આજે તમને અમારી જગ્યાએ જઈને મળી તો મિત્રો અત્યારે આ સાઈડ આવી ગયા તો જોઈ શકો આયા અમારી બેહવાની થોડુંક અમે આયા બેહવા આવ્યા કેમ કે માં તો બાવાજી સુતા છે એટલે બાવા એટલે બોલ ને કાંઈક તો બોલ. કાંઈ બોલવા જેવું રહ્યું નથી યાર હવે. એટલે શું બોલા શું કહેવાય સાધુ સાધુ સુતા હતા ને એને ડિસ્ટર્બ ખોટો કરવો એના કરતા આપણે અહીંયા બે આયા. ગિરનારમાં ન હોય જેવો ઓલું ગીત ગાઈ નાખો એકાદું લલકારો ગીત સારું એવું. તમે ગાઈ નાખો ને, મારા કરતા તમને સારું આવડે. પછી એકાદું લલકારો ને હવે શરમાવશે હું મને ખબર તમે છે. ગાઈ નાખો ને તમને સારું એકાદું ગૌરવ ભાઈ એમ નહીં, ઓલો ભાઈ કાંઈ આટા મારે કયું આ ભાઈ જો મિત્રો આ આટા મારે છે. અમે કઈ એવા છોકરા તો છીએ ને કે ડરી જાય. ઉભા કેમેરો જીરી ખરાબ છે. આખો સાફ સફાઈ કરો. એ મકોડો આવ્યો મકોડો. તો મિત્રો મકોડા પણ હાલી નીકળ્યા. આપણે કઈ કરાય નહીં મકોડાને ન મરે. આમ સાઈડમાં વયા જાવ, સાઈડમાં આમ બસ. અત્યારે તમે આ બધું સાફ સફાઈ નો ધંધો ચાલુ કર્યો ગામમાં? મેં એવી વાત સાંભળી. હવે અઠવાડિયું હે ને, અલા 2-3 દી હે ને, સોમવાર થી વયા નિશાળે ઉઈ જવાનું યાર. આ બધી મહેફિલ વિખાઈ જાય યાર આપણે. હા તો મિત્રો ભાઈની સ્કૂલ ખુલે છે. ખુલે છે ને યાર, સોમવાર ની ખુલી ગઈ. અઠવાડિયું મોડા જાય છે. અઠવાડિયું સેટ મોડો જાય છે. કેવો માણસ છે ભાઈ. આને જાવ દે ભાઈ, સ્કૂલ ભેગી નો થઈ જાજો. એ ભાઈ સ્કૂલે બોલે નહીં જાને કા. હા બોલે હું તારે રોવા માંડ્યો. મેં કીધું સ્કૂલ ખુલી ગઈ. અમારે ધક્કો થાય ને તો એ ક્યાં ઘરી ગયો? અરે બાપુ આ પગ ઓહો ઘરી ગયા પગ મારા. આ મકોડા હે ને તો બટકા ભર લેતા હે. લાલ ચાંપા હો જાતા હે. મકોડા મિત્રો બહુ ખતરનાક હોય છે. બટકા ભરતા તો ચાંપા હો જાતા, ઇતના બડા બડા. સાંભળા પાડી દેતા સાંભળા. ઓ મિત્રો તમને આજે એક ખુશખબરી દેવાની છે કે તમારા ભાઈના લગન ને તમારા ભાઈના એટલે આ ભાઈના લગન આવતી 35 તારીખે છે ને ખુશીઓ સાથે જણાવવાનું કે તમારા બધાને આવી જવાનું છે. કઈ છોકરી નામું છે? કહી દો. હા બોલો. વાહ ક્યાં તમે રાજપૂત હા છો? ભાઈ આપણે હજી વાર છે, તમારા લગ્ન કરવાના જ છે, હજી ઘણી વાર છે. હા ભાઈ આપણે લગન કરિયર બનાવવાનું છે યાર. આમ તમને ખબર નથી ભાઈ, આપણે કબૂતર રાખશે, કરિયર બનાવશે કબૂતરમાં, પછી લગ્ન કરવાના. કબૂતરમાં કરિયર બનાવે? અરે યાર આમાં કબૂતર એટલે આમ મારો જીવ કહેવાય યાર, તને ખબર છે? હા એકચ્યુઅલીમાં મને ખબર છે. પછી બહુ આ મિત્રો તમારી ધ્યાનમાં કબૂતર હોય ને હા. તો એકચ્યુઅલીમાં મને કહી દેજો. મારે લેવા દેવાના કબૂતર છે ભાઈ. આને જ જોઈએ છે સાચું કહું. એ લેવા દેવાના એટલે ભાઈ એટલે કબૂતર આપણે નથી જોતા કબૂતર, આપણે રાખી લીધા. નથી જોતા તો હવે કેદી જોઈ છે? તો ઈ મિત્રો કરી દેલા. તો હવે આપણે વર્ષની પછી 10મું પૂરું થાય પછી રાખવા હે. વર્ષથી પછી આનું 10મું પૂરું થાય પછી હા પછી નહીં થાય પૈસા લેજો, વધારે લેજો. જેટલા બસ જોતા લે. હોય ને વધારે લેવાના. આ બાજુમાં બેહવા વાળા ખજડા નીકળ્યા યાર, પછી કોઈ આવા લાંબી આંગળી થોડી થાય. એમ ડાયલોગ નતું સાંભળી લે. આવો ડાયલોગ હતો. કેવો હતો? સાલા બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા, બાકી હામી નજરે થોડી થાય. મિત્રો સાંભળી લીધો. જો કેવો હતો મિત્રો. આ દેવાત ખાવડ બને પાને એ નો ના ખબર આપણે હોય. નથી બનવું ભાઈ, આપણે જીત સોલંકી ઈ બરાબર છે. બીજાનો કેરેક્ટર નથી જોતો. એકચ્યુઅલીમાં સારો છોકરો તો છે નહીં કોઈ દી. પાછા સાધુ મહારાજ ઊભા થઈ ગયા લોખંડિયા પાસે. ક્યાં ઉભા થયા? આ જો હુતા. ઉતાવે હા ભલે ઉતા આપણા જય હો લખ નિરંજન. ભૈયા તો ત્યાર પછી મળી મારો હાથ આવી ગયો તો પછી મળી.